ભરદ્વાજ ઋષિએ ભગવાનને વિદાય આપતા માર્ગદર્શન માટે પથિકને કોક જોઈએ તો શિષ્યોને બોલાવ્યા, જાઓ ભગવાનની સાથે. તો 5 કહ્યું તો 25 આવ્યા, 50 આવીને ઉભા રહ્યા. સુનિમાને મુદિત 50 આય. પ્રસન્ન થઈને બધા જ 50નું આખું વિદ્યાર્થીઓનું ટોળું બટુકું, અમે હું અમે જઈએ અમે. આમ સૌને ઉત્સાહ છે પ્રભુની સાથે વનગમન અને એટલું સાનિધ્ય, એ દર્શન ફરી ક્યારે મળવાના હતા. તો એ સાનિધ્યને ઝંખતા બટુકો તપસ્વીઓ ઋષિ ગુરુ મહારાજની આજ્ઞા મળતાની સાથે દોડતા આવ્યા અને બધાએ પોતપોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. મારી ઈચ્છા છે, હું સાથે જઉં, મને મોકલો ને. આમ 50એ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં આગળ ઋષિએ જોયું, સબની રામ પર પ્રેમ અપારા. સૌને પ્રભુ પ્રત્યે આદર છે, પ્રેમ છે, ભક્તિ છે, ભગવાનના સાનિધ્યની ઝંખના છે. એટલે ભગવાન ભરદ્વાજ ઋષિએ જોયું કે કોને નારાજ કરવા, કોને મોકલવા. આમ ઋષિને પણ, ભરદ્વાજ ઋષિને પણ એક સમસ્યા ઉભી થઈ ગઈ. બધા જ એમ હતા કે નહીં, ભગવાનને હું માર્ગ રસ્તો બતાવવા માટે જઉં. ના ના, હું જઉં. ના, તું નહીં, હું જ જવાનું, તારે નહીં જવાનું, અમે જ જઈશું. આમ સકલ કહી મગદી, બસ અમારો જ રસ્તો ભગવાન જોવે. વાહ! દરેક વ્યક્તિ પોતપોતાની સાધનાના ઉપાસનાના માર્ગે ચાલ્યા જ કરતા હોય. ત્યાં સંયમ હોય, સદાચાર હોય, નૈતિકતા હોય, સાધન ભજન હોય, સાત્વિકતા હોય. અને પ્રભુ, અમારા જીવનનો માર્ગ તો આપ જુઓ, અમે જે રસ્તે જઈએ છીએ એને તો આપ જુઓ. આમ ભગવાનને નિમંત્રિત કરતા હોય. ના ના પ્રભુ, મારા જીવનનો પથ આપ તો જુઓ તો ખરા કેવો છે. અને કદાચ મારા જીવન પથની અંદર, મારી જીવન યાત્રાના પથમાં, માર્ગમાં કોઈ પણ ક્ષતિ હોય તો જરૂર એ પણ જોઈ લેજો. આમ સૌના મનમાં છે કે પોતાના જીવનનો માર્ગ પ્રભુ જોવે, કે જુઓ પ્રભુ, હું આ રીતે જીવન જીવું છું, હું આ ભજન કરું છું. પ્રભુ, મારું આટલું નામ સ્મરણ છે, મારી આટલી ભક્તિ. દરેકને ઈચ્છા થાય, દરેક તાપસ, દરેક તપસ્વી, દરેક બટુક બ્રહ્મચારી પ્રભુને પોતાના જીવનનો માર્ગ બતાવવા માટે, કે જ્યાં અમે પ્રભુને સાથે લઈને ચાલીએ. સકલ કહી મગદી, ભગવાન અમારા જીવનના માર્ગને તપાસે જુએ. બધાની ઉત્કંઠા હતી, પણ ભરદ્વાજ ઋષિએ 4 બટુકો પસંદ કર્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 બટુકોને પસંદ કર્યા કે જાઓ, ધર્મનો માર્ગ કેવો છે તમારો એ બતાવો, અર્થ અને કામનો માર્ગ કેવો છે, અને મોક્ષનો માર્ગ કેવો છે, પ્રભુને બતાવજો તમારો. પણ એ 4 બટુકોને સાથે મોકલ્યા. એની પાછળ તો જીન બહુ જન્મ કૃત, એને બધા જ કર્મ, સત્કર્મો કરેલા છે એવા 4ને. ધર્મ પોતાનું સત્કર્મ કરી રહ્યો છે, સંપત્તિ પણ, અર્થ સંપત્તિ પણ પોતાનું કામ કરી રહી છે. ધન કે ભાગી 4 હૈ, ધર્મ ચોર નૃપ 8, ગોપે ત્રાપે ભ્રાત ત્રયો, કરે જો જ્યેષ્ઠ હિ ત્યાગ. અર્થ, સંપત, એના 4 માર્ગ છે. અને જો 4માંથી પ્રથમ જ્યેષ્ઠ માર્ગ ધર્મને જે અનુસરે છે ને ધર્મને માટે પોતાની સંપત્તિનો સદવ્યય કરે છે, તો એના 3 નાના ભાઈઓ એની પર પ્રસન્ન રહે છે. ધર્મ ચોર નૃપ
ને આ રાજાની રેડ પડે, લાખો આપી દેવા પડે, થોડી ઘૂસ લાંચે આપી દેવી પડે, ક્યાં તો ચોર લઈ જાય, ક્યાં તો કોર્ટો લઈ જાય, ક્યાં તો આગ લાગે. બહુ પૈસો થાય એટલે કોર્ટમાં જાય એટલે સમજી લેવાનું કે આ ચાલ્યું હવે. તો એ અર્થ પણ તમે કેવી રીતે ઉપયોગ કરો છો? જેને બહુ જન્મ સુકૃત સબકી, જેણે પોતાની સંપત્તિ વડે ખૂબ સારા કાર્યો ભૂતકાળની અંદર કરેલા છે, અનેક જન્મો સુધી સુકૃત કરેલા છે એવાને, અને કામ ઈચ્છાઓ સદકામના હોય, સદભાવનાઓ હોય, સારું કામ કરવાની, ભગવત ભજન કરવાની, જેણે જન્મો જન્મ સુધી આવા સત્કૃત્ય કર્યા હોય એવાને, અને મોક્ષ જેણે જન્માંતર સુધી, અનેક જન્મ સુધી માત્ર મોક્ષ માટે જ પોતાનો બધું જ ચિંતન, બધો જ સમય ઉપયોગ કર્યો હોય એવા ચાર બટુકોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જીન બહુ જન્મ સુકૃત સબકે, જેણે અનેક સત્કર્મો કરેલા છે જન્મો જન્મના, એવાને પ્રભુએ સાથે મોકલ્યા. બાકી બીજા બધા જે હતા 46 કેવા હશે? સુનીમાને મોદી તો 50 કે આએ, તો 4 ને મોકલ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો બાકીના 46 પ્રસન્નતા હતી, પણ એમના કર્મ ટાંચા પડતા હતા, ટૂંકા પડતા. કરેલા સત્કર્મો ત્યારે તો ભગવાનની નજીક આવ્યા છે, ત્યારે તો મન ભગવાનની સેવા કરવાનો માર્ગ, પોતાનો માર્ગ બતાવવાનો આટલો ઉત્સાહ છે. જે વ્યક્તિ જીવનભર દુરાચારી હોય, વ્યસની હોય, એવો માણસ કહેશે પ્રભુ ચાલો મારો માર્ગ તો જુઓ. કોઈક વાલિયા જેવો નીકળે, પોતાનો માર્ગ એક સંતને બતાવી દીધો, માર્ગ આ છે, લૂંટવાનો છે. જ્યાં જઈને પૂછી આવ કે જાતો લૂંટનો માલ આનંદથી ખાઓ છો, પીઓ છો, પણ જે પાપ ને અપકૃત્ય થાય છે, અપરાધ થાય છે, એના કોઈ ભાગીદાર કોઈ નહીં. તો 46 માનો એક હશે, ઘરમાંથી નીકળી ગયો કે જો માત્ર માલતાલની અંદર જ ભાગ હોય અને તમારા માટે જે કર્મ કરીને જો લઈ આવો છો એ કર્મમાં તમારી ભાગીદારી ના હોય તો તમારા માટે મારે શા માટે કમાવવું? એ રીતે એટલે 46 માંથી કોઈ એક એવો હશે કે ચેતી ગયો, જાગ્રત થઈ ગયો હશે, ચાલ ભાઈ તો કઈ સાર નથી, આ એકલા જ પાપ ભોગવવા પડશે. તો એવા અત્યંત આપી છે સુદુરાચારો, 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું અત્યંત દુરાચારી પણ જો ભગવાનની સમીપમાં પહોંચી જાય ઉત્સાહપૂર્વક અને પોતાના પાપના માર્ગને પણ બતાવે, પ્રભુ મારો માર્ગ આવો છે, આપ જોઈ લો, તો ભગવાનને પણ દયા આવે કે આ માણસ સાચો છે. પોતાનો પાપનો, અપરાધનો માર્ગ પણ બતાવી દીધો ને, સંતાડ્યો નથી. પુણ્ય કદી કહીએ નહીં, પાપ અને કરીએ પ્રકાશ, કહેવાથી બંને ઘટે, ગાવે ગિરધર. જે કહેશો એ ઘટશે, પાપ કહેશો તો ઘટશે, તો ફાયદો છે. પણ પુણ્ય કે કરશો તો આટલા કર્મ કરીને, આટલી સારી કામ કરીને, આટલી સેવા કરી તો એ ઘટશે, પણ એમાં જશે ખોટ. એટલે 4 ને મોકલ્યા અને 46 ને કહ્યું તમે હજુ બીજા જન્મો, બહુ જન્મ સુકૃત કિન્ને, આચાર્ય તો તમારે જ બીજા ઘણા સુકૃત કરવાના, ઘણા જન્મોની અંદર બાકી છે. ઋષિએ, ગુરુ મહારાજે 46 શિષ્યોને કહ્યું તમારા ફરીથી આવા નવા સુકૃત્ય તમે સત્કર્મ કરશો તો તમને પણ ભગવાન ફરી મળશે. પણ આજે તો આ 4 જ જણ છે કે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેણે સત્કર્મ કરેલા છે, સત્કર્મ કર્યા. કરી પ્રણામ. બસ ભગવાનને ભૂમિયા આપી દીધા, ગાઈડ, વનના ભૂમિયા. ભગવાન તો વૈકુંઠમાં રહેતા હોય, વનના ભૂમિયા તો તપસ્વીઓ હોય,
એટલે કે ભાઈ આ વનની અંદર તમે અમને લઈ જાઓ, ચાલો. તો ભગવાને ભરદ્વાજ ઋષિને પ્રણામ કર્યા, ફરી પાછી આજ્ઞા મેળવી. બસ ત્યારે પ્રભુ અમે જઈએ. ભરદ્વાજ ઋષિ કેવી રીતે કે મારે આશ્રમથી પ્રભુ તમે જાઓ, અને આવ્યા હતા ફરી પાછા ક્યાં આવો, આવો લાવો મળવાનો. એટલે પ્રણામ કરી ભગવાને પ્રણામ કર્યા, ઋષિએ પ્રણામ કર્યા, ભગવાને આજ્ઞા મેળવી કે જઈએ. પ્રમોદિત હૃદય ચલે, બસ હર્ષપૂર્વક આનંદપૂર્વક ભગવાન ત્યાંથી નીકળ્યા. પણ ઋષિને પણ પ્રસન્ન કર્યા છે. ઋષિને પણ એટલો જ આનંદ છે કે મારે ત્યાં પ્રભુ પધાર્યા, નિવાસ કર્યો, મારે ત્યાં ભાવથી મારા કંદમૂળ ફળને આરોગ્યા, સત્સંગ થયો, અને ત્યાર પછી ભગવાને વિદાય લીધી. પણ આનંદપૂર્વક ઉત્સાહ હોય, મારે ત્યાં પધરામણી થઈ ગઈ, આવી ગયા, પ્રભુ આવ્યા, ભગવાન આવ્યા, એ ઉત્સાહના તોરણ બંધાયા હોય પોતાના જીવનના આંગણે, અને એટલો પ્રમોદિત, એટલો આનંદ થયા. અને એ પ્રમાણે ભગવાને રજા મેળવીને ભરદ્વાજ ઋષિને આશ્રમથી પ્રસ્થાન કર્યું. ગ્રામ નિકટ, આમ વનવાસનું વચન તો હતું, એટલે ગામની અંદર તો જવાય નહીં, પણ ગ્રામ નિકટ, ગામની બાજુ એના રસ્તે થઈને નીકળે. અને જે કોઈને ખબર પડે, ઓહો ભગવાન આપણા ગામની પાદરે થઈને પધારી રહ્યા છે, વનવાસ તરફ જઈ રહ્યા છે, જેને જેને ખબર પડી, દેખી દરસ નર નારી દોડ્યા છે કે ચાલો ચાલો ચાલો. જેને સમજણ પડી, જેને ખબર પડી, એ તો પોતાના જીવનની અંદર ઉતાવળ કરીને જેટલું સાધન ભજન વધારે થાય એટલું સાધન ભજન કરીને આગળ વધી ગયા. પણ જેણે સાધન ભજન કે ભક્તિ કર્યા નથી, એ દોડે જ કેવી રીતે, કઈ શક્તિથી દોડે? એટલે જેને સમજાયું, જેને કંઈક મેળવ્યું હતું, એ તો જઈને ભગવાનના દર્શન કરી શક્યા, એનો લાભ લઈ શક્યા. હોય જન્મ ફલ, હોય સનાત, હાશ કૃતાર્થ થયા. અમને મહારાજ મળી ગયા છે. અમારા જીવનની અંદર અમારી સાથે જય મહારાજ તો છે. હોય સનાત, અમે એકલા તો નથી ને, અમે અનાથ તો નથી ને, અમે કઈ બિચારા બાપરા તો નથી, અમે મહારાજના છીએ. જય મહારાજ અમારા છે. તો હોય સનાત, બસ અમે કૃતાર્થ થયા. જ્યાં જઈશું ત્યાં મહારાજ અમારી સાથે છે. અને એટલા માટે કહ્યું જન્મ ફલ પાઈ. અમને આ ધરાતલ ઉપર, આ જમીન ઉપર, પૃથ્વી ઉપર જન્મ મળ્યો ને, એ અમારો સાર્થક થઈ ગયો, કૃતાર્થ થઈ ગયા. અમારું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય અમને પ્રાપ્ત થઈ ગયું, ભગવાન મળી ગયા. બસ આમ કૃતાર્થતાનો અનુભવ કરી બધા જ ભગવાનના દર્શન કરી રહ્યા છે.